હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલની વિષુવરેખા ઉપર, એના ઇક્વેટર ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એનું સૂત્ર મેળવેલું હતું. ચાલો, આજના લેક્ચરમાં આગળ જોઈએ તો ભાઈ, જ્યારે કોઈ પણ ડાયપોલને કારણે કેટલું ક્ષેત્ર આવે, ત્રણ જગ્યાએ જોઈએ તો અક્ષ ઉપર, વિષુવરેખા ઉપર, બીજા કોઈ પણ બિંદુએ. હવે ડાયપોલ જે છે એને તમે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું બાળકો? અવકાશના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય ને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો એના પર શું અસર થાય, એનું રિએક્શન શું હશે, એના વિશે વાત કરવામાં આવે છે. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ, બરોબર. ડાયપોલ ઇન યુનિફોર્મ એટલે સમાન, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થશે જુઓ. ટેક્સ્ટબુક પ્રમાણે આકૃતિ દોરો તો શું થશે? ટેક્સ્ટબુકમાં સિમ્પલ આકૃતિ દોરી છે કે ભાઈ, ક્ષેત્ર જે છે ઉપરની દિશામાં છે. ક્ષેત્ર ઉપરની દિશામાં છે વાલા બાળકો. એનો મતલબ શું? નીચેની બાજુ પોઝિટિવ પ્લેટ હશે અને ઉપરની બાજુ નેગેટિવ પ્લેટ હશે. એટલે ક્ષેત્ર ક્યાં હશે? ધનથી ઋણ. ક્ષેત્ર ક્યાં હશે વાલા બાળકો? ધનથી ઋણ. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે આની અંદર તમે કોઈ એક ડાયપોલને મૂકો. માની લો આ ડાયપોલ. આ ડાયપોલનું સેન્ટર O. અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. અને ડાયપોલનું વાલા બાળકો ડિસ્ટન્સ જે હશે એ કેટલું હશે? તો કે 2a જેટલું. ડાયપોલની જે લંબાઈ હશે એ કેટલી હશે? તો કે 2a, બરોબર. -q અને +q વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે 2a જેટલું. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? ઋણથી ધન. એટલે આ જે દિશા છે એ p સદિશની. સમજાય છે? હવે એક વસ્તુ જોઈ, આ દિશા p સદિશની છે. આ દિશા કોની છે? e સદિશની છે. તો ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે થીટા છે. તો તમે એમ કહી શકો કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા જેટલા કોણે મૂકેલો છે. તો એના પર શું અસર થશે? સિમ્પલ. ચાલો, આ પોઝિટિવ ચાર્જ છે. એ પોઝિટિવ ચાર્જ ઉપર કેટલું બળ લાગે? F બરાબર QE. Q જેટલું. અને આખા વિસ્તારમાં ક્ષેત્ર કેટલું હશે? E. બધી જગ્યાએ વેલ્યુ E હશે. શા માટે બધી જગ્યાએ વેલ્યુ E હશે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે, યુનિફોર્મ છે. એટલે અહીંયા બળ લાગશે F બરાબર QE, પોઝિટિવ ચાર્જ ઉપર. અને આ QE જેટલું વાલા બાળકો બળ કઈ દિશામાં લાગે? અપવર્ડ કે ડાઉનવર્ડ? સિમ્પલ, અપવર્ડ. પોઝિટિવ ચાર્જ છે
એ કઈ બાજુ આકર્ષણ અનુભવે? નેગેટિવ તરફ. આનાથી અપાકર્ષણ થાય, આનાથી એટલે આ એના ઉપર ધક્કો મારશે, આ એને પોતાની તરફ આકર્ષે. એટલે પોઝિટિવ ચાર્જ ઉપર ઉપરની દિશામાં બળ લાગશે. F પ્લસ બરાબર QE સદિશ ક્ષેત્રની દિશામાં બળ લઈ ગયું. ચાલો, આ નેગેટિવ ચાર્જ છે, તો નેગેટિવ ચાર્જ ઉપર કેટલું બળ લાગશે? F બરાબર QE. કારણ કે બધી જગ્યાએ અહીંયા ક્ષેત્ર E હશે તો અહીંયા ક્ષેત્ર E જ હશે. સમાન ક્ષેત્ર છે, બેની વેલ્યુ પણ સમાન છે. આ પણ Q છે, આ પણ Q છે, પણ ખાલી ફેર શું છે? આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. તો આના ઉપર અધો દિશામાં બળ લાગે. કેમ આના ઉપર અધો દિશામાં બળ લાગશે? કારણ કે નેગેટિવ ચાર્જ છે, તો પોઝિટિવ એને ખેંચે અને ઉપરથી નેગેટિવ પ્લેટ એને ધક્કો મારે. ઉપરથી અપાકર્ષણ થાય, નીચેથી આકર્ષણ થાય. નેગેટિવ ચાર્જ ઉપર અધો દિશામાં બળ લાગશે. વેક્ટર ફોર્મમાં લખો તો માઇનસ QE. સમજાય છે કે નહીં? વેક્ટર ફોર્મમાં લખશો તો કેટલું બાળકો બળ આવશે? માઇનસ Q. તો આટલું પહેલાં સમજાણું આકૃતિ. ડાયપોલને સમાન ક્ષેત્રમાં મૂકો થીટા જેટલા એંગલે, તો પોઝિટિવ ચાર્જ ઉપર લાગતું બળ QE, નેગેટિવ ચાર્જ ઉપર લાગતું બળ માઇનસ QE. હવે તમે જોઈ શકો છો ડાયપોલ પર લાગતું બળ ના મૂલ્યો સમાન છે, QE પણ દિશા અપોઝિટ છે. પોઝિટિવ ચાર્જ ઉપર અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું, નેગેટિવ ચાર્જ ઉપર ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું. તો તમે કહી શકો કે જ્યારે ડાયપોલને સમાન ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ નેટ ફોર્સ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ એટલે F નેટ ફોર્સ કેટલું આવશે? પોઝિટિવ ચાર્જ ઉપર લાગતું બળ વત્તા નેગેટિવ ચાર્જ ઉપર લાગતું બળ. આ QE સદિશ વત્તા પણ માઇનસ થઈ જશે, માઇનસ QE સદિશ. તો F નેટ 0 થશે. તો ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ કેવું થાય? તો કે શૂન્ય થાય. માની લ્યો જમીન પોઝિટિવ પ્લેટ છે, છત નેગેટિવ પ્લેટ છે, તો બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન અપવર્ડ ડાયરેક્શનમાં હશે. અને અહીંયા આ રીતે આમ ડાયપોલ મૂક્યો છે, તો ડાયપોલ એટલે પેનનો આ છેડો ઉપર ખેંચાય, આ છેડો નીચે ખેંચાય. તો પેન ઉપર QE જેટલા બળથી ખેંચાશે, નીચે QE જેટલા બળથી ખેંચાશે. તો પેન જાશે ક્યાંય નહીં, ઉપર ના જાય, નીચે ના જાય, કારણ કે બે બળના મૂલ્યો સમાન છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એટલા માટે ડાયપોલ પર લાગતું રિઝલ્ટન્ટ ફોર્સ પરિણામી બળ કેવું થશે? 0 થશે. તો આનો મતલબ એમ કે ડાયપોલ ઉપર કાંઈ અસર જ નહીં થાય? ના, કંઈક તો થશે. ડાયપોલ ઉપર નથી જતો, નીચે નથી જતો, મતલબ રેખીય ગતિ નહીં થાય. લખો હોય તો તમે નોંધ કરીને લખી શકો કે પરિણામી બળ 0 હોવાથી ડાયપોલ રેખીય ગતિ ન કરે. પણ એક વસ્તુ જોઈ, આ બે બળ લાગ્યા છે, સમાન મૂલ્યના છે તો કે હા, પરસ્પર વિરુદ્ધ દિશાના છે તો કે હા, પરંતુ એક વસ્તુ જોઈ, એક રેખસ્થ નથી. આની વર્ક લાઈન આ છે, આની વર્ક લાઈન આ છે. તો આ તો આપણો 11મા ચેપ્ટરનો કોન્સેપ્ટ આવ્યો. આને બળયુગ્મ કહેવાય. યાદ કરો બળયુગ્મની શરત શું? બંને બળના મૂલ્ય સમાન હોવા જોઈએ. તો કે હા, QE
પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ? તો કે હા, આ ઉપર છે, આ નીચે છે, પણ એક જ રેખા ઉપર ના આવેલા હોવા જોઈએ. હા, નથી. આ રેખા ઉપર આવેલું છે, આ રેખા ઉપર આવેલું છે, મતલબ બળ યુગ્મ રચાણું. તો યાદ કરો, બળ યુગ્મને કારણે ડાયપોલ ઉપર ટોર્ક લાગે. શું લાગે? બળ યુગ્મને કારણે ડાયપોલ ઉપર ટોર્ક લાગે. અને બળ યુગ્મને કારણે ડાયપોલ ઉપર ટોર્ક લાગશે, એને પરિણામે ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરશે. સિમ્પલ. આપણી ડાયપોલ હતી, ડાયપોલને તમે એના કેન્દ્ર પાસેથી પકડી લ્યો, કેન્દ્ર એનું સંદર્ભ બિંદુ છે, અહીંયા ઉપર બળ લાગે છે, આમ ઝૂમ, તો જો ભ્રમણ કરે છે કે નહીં? અહીંયા નીચેની બાજુ બળ લાગે છે, ઝૂમ, ભ્રમણ કરે છે કે નહીં? તો ડાયપોલ આમ ભ્રમણ કરે છે, એન્ટી ક્લોકવાઇઝ. તો જ્યારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં હોય અને તમે ડાયપોલને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા જેટલા એંગલે મૂકો. કેટલા એંગલે મૂકો? થીટા જેટલા. તો ડાયપોલ ઉપર બળયુગ્મ લાગે, એ બળયુગ્મને કારણે ટોર્ક લાગે, અને એ ટોર્કને પરિણામે શું થશે? ડાયપોલ ભ્રમણ કરે. શું કરશે? ડાયપોલ ભ્રમણ કરે. તો તમે એમ કહી શકો, પ્રશ્ન ઘણી વખત પૂછાણો છે કે ડાયપોલને સમાન ક્ષેત્રમાં મૂકતા શું થાય? તો ડાયપોલને સમાન ક્ષેત્રમાં લાગતા પરિણામી બળ શૂન્ય હશે, પરંતુ ટોર્ક શૂન્ય નહીં હોય, ટોર્ક 0 ના હોય. ટોર્ક લાગે, એ ટોર્કને કારણે ડાયપોલ શું કરે? ભ્રમણ કરે. તો મારે ટોર્કનું સૂત્ર મેળવવું છે. કેટલું ટોર્ક હશે? એ તો સાવ સહેલું જ છે, બેઠે બેઠું સૂત્ર છે. યાદ કરો, 2 માંથી 1 બળનું મૂલ્ય એને ગુણ્યા 2 વચ્ચેનું લંબ અંતર. 2 માંથી 1 બળનું મૂલ્ય એને ગુણ્યા 2 વચ્ચેનું લંબ અંતર. તો આપણે એમ કહી શકીએ, શું કહી શકીએ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ યુગ્મ ને કારણે ડાયપોલ પર ટોર્ક લાગતા ભ્રમણ કરે. શું કરશે? ભ્રમણ કરે. તો ટોર્ક 2 રીતે થાય. 2 બળો વચ્ચેનું લંબ અંતર. તો જો કેવી રીતે મળશે, સમજજો. આ શું છે? -q. આ શું છે? +q. ડાયપોલની લંબાઈ તો કે 2a. ડાયપોલની લંબાઈ તો કે કેટલી છે? 2a છે. સમજો. તો આ જે છે, આ બળની કાર્ય રેખા છે, જે પોઝિટિવ ઉપર ઉપરની દિશામાં લઈ ગયું, નેગેટિવ ઉપર અધો દિશામાં લઈ ગયું, એટલે આની કાર્ય રેખા છે. તો 2 બળો વચ્ચેનું લંબ અંતર એટલે આ થશે કે નહીં? દાખલા તરીકે આ A, આ B અને આ C. તો CB જેટલું અંતર છે, આ પોઝિટિવ ચાર્જની બળ રેખા, આ નેગેટિવ ચાર્જની બળ રેખા. તો આ જે અંતર છે એ 2 બળ વચ્ચેનું લંબ અંતર થાય. તો મારે CB ગોતવું પડે. મળી જશે. કેવી રીતે મળે જોવો. આ એંગલ થીટા થશે. ઓકે, કેવી રીતે સર? થીટા થાય ને. આ કોની દિશા છે? માઇનસ થી પ્લસ, ડાયપોલ મોમેન્ટની. આ કોની દિશા છે? ક્ષેત્રની. અપવર્ડ કોની દિશા છે? ક્ષેત્રની. આ કોની દિશા છે? ડાયપોલ મોમેન્ટની. તો 2 વચ્ચેનો એંગલ કેટલો થાય? થીટા. ડન. તો મળી ગયો. શું થયું? આ એક કાટકોણ ત્રિકોણ રચાણો.
કયો કાટકોણ ત્રિકોણ? BCA. હવે કાટકોણ ત્રિકોણ BCA માં આ એંગલ થીટા છે, સમજાય છે કે નહીં? તો ત્રિકોણ BAC માં આ ત્રિકોણ દેખાય છે, એમાં સાઇન થીટા બરાબર ચાલો સાઇન થીટા બરાબર વસ્તુ શું બનશે જોવો જોઈએ. સામેની બાજુના છેદમાં કર્ણ શું થાય? સામેની બાજુ. તો સામેની બાજુ એટલે શું થશે? એની BC, એના છેદમાં કર્ણ. કર્ણ એટલે શું થશે? AB. આ કે ના? મારે તો BC જોઈ છે. BC એટલે બે બળ વચ્ચેનું લંબ અંતર. Therefore BC બરાબર AB sin થીટા. પણ AB એટલે શું છે? ડાયપોલની લંબાઈ. તો ડાયપોલ જે છે એની લંબાઈ કેટલી છે? 2a જેટલી ઇન્ટુ સાઇન થીટા. સમજાય છે કે નહીં? તો બે બળ વચ્ચેનું શું મળી ગયું? લંબ અંતર. ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ લખ્યું છે, પણ અહીંયા તમને સમજાવું છું વ્યવસ્થિત. તો બે બળ વચ્ચેનું લંબ અંતર મળી ગયું. BC બરાબર 2a sin થીટા. તો શું થશે? માટે ડાયપોલ પર લાગતું ટોર્ક ટો બરાબર બેમાંથી એક બળનું મૂલ્ય બરાબર બળ એને ગુણ્યા લંબાંતર. બળ ગુણ્યા લંબાંતર. તો બેમાંથી એક બળનું મૂલ્ય QE એને ગુણ્યા લંબાંતર. કેટલું આવ્યું? 2a sin થીટા. સિમ્પલ. બરાબર. આને ગોઠવી દો. E ઇન્ટુ 2QA E ઇન્ટુ 2QA sin થીટા. પણ 2QA એના બરાબર શું થશે? 2QA બરાબર P થાય. તો શું થશે? PE sin થીટા. તો જ્યારે કોઈ પણ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ટોર્ક અનુભવે, અને આ ટોર્ક જે લાગતું હશે એ કેટલું ટોર્ક લાગશે? P sin થીટા જેટલું. P એટલે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય, E એટલે સમાન ક્ષેત્ર, અને E એટલે મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો એંગલ. હવે સાઇન થીટા દૂર કરો તો ક્રોસ આવે. બે રીતે લખાય, કાં P ક્રોસ E કાં તો E ક્રોસ P. હવે એ પણ મારે જોવું પડે. P ક્રોસ E લખું કે E ક્રોસ P લખું? તો આ આકૃતિ મને એવું કહે છે કે ભાઈ આ જે ડાયપોલ છે, સમજો આ જે ડાયપોલ છે, આ બિંદુ ઉપર ઉપરની બાજુ બળ લાગ્યું, અહીંયા નીચે હમણાં સમજાવ્યું હતું, કેન્દ્રમાંથી પકડી રાખો, આના ઉપર નીચેની બાજુ બળ લાગ્યું, આના ઉપર ઉપરની બાજુ બળ લાગ્યું. એટલે આવડું આ જે છે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે. તો એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરશે તો એનો મતલબ શું? ટોર્કની દિશા બહારની બાજુ હશે. યાદ છે ને? ચાક ગતિમાં કરાવ્યું છે. ક્લોકવાઇઝ ભ્રમણ કરે તો ટોર્ક અંદર હોય, એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે તો બળ બારે હોય. ચાલો ક્લોકવાઇઝ ભ્રમણ કરે તો ટોર્ક અંદર હોય, એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે તો બળ બારે હશે. સિમ્પલ. આ ક્ષેત્ર E, આ બિંદુ, આ કોની દિશા? P ની, આ કોની દિશા? E ની. હવે P E ક્રોસ P કરું તો યાદ કરો આપણું સૂત્ર E ક્રોસ P. બધી આંગળીઓ E બાજુ રાખો, E થી P બાજુ તમે બેન્ડ વાળો તો અંગૂઠો અંદર આવ્યો. તો અંગૂઠો અંદર ગયો એનો મતલબ ટોર્ક અંદર ગયો, અને ટોર્ક અંદર ગયો મતલબ ડાયપોલ સમઘડી દિશામાં ભ્રમણ કરવી જોઈએ. પણ ત્યાં તો મને એમ કહે છે કે ડાયપોલ વિષમઘડી દિશામાં ભ્રમણ કરવી જોઈએ. હમણાં સમજાયું કેવી રીતે. તો વિષમઘડી માટે P ક્રોસ E કરો, જો થાય છે કે નહીં. આ મોમેન્ટની દિશા, આ ક્ષેત્રની દિશા, તો P ક્રોસ E. તો P ક્રોસ E એટલે અંગૂઠો બોર્ડમાં બહારની બાજુ આવે છે, અને અંગૂઠો બોર્ડમાં બહારની બાજુ આવે છે એનો મતલબ ટોર્ક બહારની બાજુ હશે, અને ટોર્ક બહારની બાજુ આવે મતલબ ડાયપોલ વિષમઘડી દિશામાં ભ્રમણ કરે. મતલબ અહીંયા શું આવશે? P ક્રોસ E.
તો ટો સદિશ બરાબર P ક્રોસ E. સમજાણું? અને આ જે ટોર્ક લાગતું હશે એ ટોર્ક કઈ દિશામાં હશે? વિષમ ઘડી, એન્ટી ક્લોકવાઇઝ. કેવી દિશામાં હશે? તો કે એન્ટી ક્લોકવાઇઝ. ટેક્સ્ટ બુકમાં આ રીતે છે, પણ ઘણા બધા સ્ટેપ કાપીને ડાયરેક્ટ લખ્યું છે. એક બીજી રીતે કરી શકો કે નહીં? શું સૂત્ર હતું યાદ કરો? ટો બરાબર RF sin થીટા. સિમ્પલ. ટો બરાબર શું સૂત્ર હતું બાળકો? RF sin થીટા. ચાલો, R એટલે 2A, F એટલે QE, ડાયરેક્ટ થઈ ગયું, ઇન્ટુ સાઇન થીટા. ગોઠવી નાખો આને. E ઇન્ટુ 2AQ ઇન્ટુ સાઇન થીટા. પણ 2AQ એટલે P. સમજાય છે કે નહીં? એટલે આ શું થઈ ગયું? PE સાઇન થીટા. રેડી? બોર્ડની દ્રષ્ટિએ 2 માર્ક માટે IMPની થિયરી કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં લાગતા ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. બરાબર? સમજાણું કે નહીં? આટલું ટોર્ક લાગે, કેવી રીતે લાગે, શું લાગે, બધું તમને સમજાય. ચાલો બાળકો, ડન. આટલું સમજાણું. હવે ટેક્સ્ટ બુક સિવાયનું વધારાનું આમાં ટેક્સ્ટ બુકમાં જે બીજો નીચે પાર્ટ આપ્યો છે એ આપણે ડિસ્કસ કરશું. પણ પહેલાં જે MCQની દ્રષ્ટિએ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો હવે આપણે જોયું કે ભાઈ આ ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે અને એ ડાયપોલ છે વિષમઘડી દિશામાં ફરશે. અને વિષમઘડી દિશામાં ફરે એટલે ધીમે ધીમે શું થશે? જો આકૃતિમાં ડાયપોલને સમાન ક્ષેત્રમાં મૂકો એટલે P sin થીટા જેટલો ટોર્ક લાગે. ડાયપોલ વિષમઘડી દિશામાં ફરે તો વિષમઘડી દિશામાં ડાયપોલ ફરતો જશે તો ધીમે ધીમે તમે એમ કહી શકો કે ડાયપોલ છે શું? ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની ટ્રાય કરશે. થાય કે નહીં? ઓકે સર, શું બોલો છો ખબર નથી પડતી. ડાયપોલ જે છે ક્ષેત્રને કેવી રીતે ગોઠવવાની ટ્રાય કરશે? સમાંતર. ધીમે ધીમે ડાયપોલ સમાંતર થતી જશે ક્ષેત્રને. જો ડાયપોલ આમ હતી એટલે ધીમે ધીમે આમ થઈ જશે. ક્ષેત્રને કેવી રીતે આવી ગઈ? સમાંતર આવી ગઈ કે નહીં? કારણ કે આ વિષમઘડી દિશામાં ફેર્યો એટલે પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જ, એટલે ડાયપોલ આમ થવાની ટ્રાય કરશે. એટલે નીચે નેગેટિવ ચાર્જ હશે, ઉપર પોઝિટિવ ચાર્જ હશે, તો ડાયપોલ મોમેન્ટ નેગેટિવથી પોઝિટિવ ને ડાયપોલ મોમેન્ટ ઉપર, ક્ષેત્ર પણ ઉપર. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે ટોર્ક લાગે, પરિણામી બળ 0, ટોર્ક લાગે અને એ ટોર્ક ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવશે. સમજાય છે? ડાયપોલ પર લાગતું ટોર્ક હંમેશા ડાયપોલને ક્ષેત્રની સમાંતર ગોઠવશે. અને જ્યારે એ ડાયપોલ છે ક્ષેત્રને સમાંતર આવી જશે ત્યારે શું થશે? જુઓ, ક્ષેત્ર ઉપર છે. સમજાય છે? એટલે ધીમે ધીમે ડાયપોલ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. આ પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ.
ઉપરવાળા બાળકો કેવી પ્લેટ હશે? નેગેટિવ. નીચે કેવી પ્લેટ હશે? પોઝિટિવ. આ કોની દિશા? ડાયપોલ મોમેન્ટની. આ કોની દિશા? ક્ષેત્રની. તો હવે શું થશે આ કેસમાં? આપણો કેસ 1 શું થાય બોલો? થીટા બરાબર 0 થઈ જાય, કારણ કે મોમેન્ટ અને ઈ બે એક જ દિશામાં છે. ને થીટા બરાબર 0 થઈ જશે એટલે ટો બરાબર PE sin 0. sin 0 બરાબર 0 એટલે ટોર્ક શૂન્ય થઈ જશે. કે જ્યારે શરૂઆતમાં તમે ડાયપોલને થીટા જેટલા એંગલે મૂકશો એટલે એ એના પર ટોર્ક લગાડશે અને ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવી દે એટલે ટોર્ક 0 થઈ જાય. અને ટોર્ક 0 થઈ જશે એટલે ડાયપોલ ભ્રમણ કરવાનું બંધ. અને ડાયપોલ ભ્રમણ કરવાનું બંધ થઈ જાય એટલે શું થઈ ગયું? ડાયપોલની એ સ્ટેબલ કન્ડિશન કહેવાય. ડાયપોલ ઇન એ મોસ્ટ સ્ટેબલ કન્ડિશન. કેવી કન્ડિશનમાં કહેવાય? સ્ટેબલ. ડાયપોલ હવે બીજી કાંઈ પણ વસ્તુ નહીં, ટોર્ક એ 0 અને બળ એ 0 થઈ જશે. જો કેવી રીતે બળ 0 થઈ? જો આ એની સ્ટેબલ કન્ડિશન કહેવાય. ડાયપોલના આ રીતે રહેવું બહુ ગમે. ઓકે, કેમ બહુ ગમશે? એટલે સિમ્પલ છે. જોવા આ પોઝિટિવ ચાર્જ છે એને આના તરફ આકર્ષણ હશે કે નહીં? અને આ નેગેટિવ ચાર્જ છે એને આના તરફ આકર્ષણ હશે. અને એક વસ્તુ હવે જોઈ, આ રીતે ડાયપોલ ગોઠવાઈ રહી એટલે બળની કાર્યરેખા એક જ થઈ ગઈ. આના ઉપર બળ લાગશે QE, આના ઉપર બળ લાગશે -QE, અને આના તરફ પ્રબળ આકર્ષણ રહેશે. પણ આના તરફ જેટલા બળથી ખેંચાશે ને એના તરફ એટલા બળથી ખેંચાશે. પોઝિટિવ ઉપર ખેંચાશે, નેગેટિવ નીચે ખેંચાશે. તો મોસ્ટ સ્ટેબલ કન્ડિશન થઈ ગઈ. અને આમ જ રહેવું ગમે ડાયપોલને. સમજાય છે? તો આ જે છે શું કહેવાશે? ખાસ યાદ રાખજો એની મોસ્ટ સ્ટેબલ કન્ડિશન. આ શું કહેવાશે? એની મોસ્ટ સ્ટેબલ કન્ડિશન. બરોબર. આ ક્ષેત્ર હોય ઈ ઉપરની દિશામાં છે અને ડાયપોલ આ રીતે આવે. માની લો ડાયપોલનું તમામ આ -Q, આ +Q, તો આ કોની દિશા હશે? ડાયપોલ મોમેન્ટની. તો જુઓ E સદિશ Y દિશામાં અને P સદિશ X દિશામાં, તો થીટા કેટલાનો થાય? 90 ડિગ્રીનો. કારણ કે P સદિશ X દિશામાં છે અને E સદિશ Y દિશામાં, તો થીટા કેટલો થશે? 90 ડિગ્રીનો. અને થીટા 90 ડિગ્રીનો થાય એટલે ટોર્ક મેક્સ થશે. કારણ કે અહીંયા શું આવશે? PE sin 90 એટલે મહત્તમ ટોર્ક લાગે. ટોર્ક કેવું લાગશે વાલા બાળકો? મહત્તમ. અને આ ટોર્કને કારણે શું કરશે? ડાયપોલ ભ્રમણ કરે. અને ભ્રમણ કરીને શું થશે? સનાતન સત્ય કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની ટ્રાય કરશે. સિમ્પલ વસ્તુ છે યાર. ક્ષેત્ર ઉપર છે એટલે ઉપર નેગેટિવ પ્લેટ હશે, નીચે ધન પ્લેટ હશે. તો પોઝિટિવ ચાર્જ ઉપર ક્યાં બળ લાગે? ઉપર. નેગેટિવ ચાર્જ ઉપર ક્યાં બળ લાગે? નીચે. સિમ્પલ. ક્ષેત્ર ઉપર છે, ડાયપોલને તમે આમ મૂકી એટલે આ પોઝિટિવ ચાર્જ ઉપર બળ લાગશે, નેગેટિવ ચાર્જ ઉપર નીચે. જો સમજો, આના ઉપર નીચે બળ લાગ્યું, કેવી રીતે ફેરવે છે? એન્ટી ક્લોકવાઇઝ. કેન્દ્ર આગળથી પકડું. આના ઉપર બળ લાગ્યું, કેવી રીતે ફેરવે? એન્ટી ક્લોકવાઇઝ. એટલે 90 ડિગ્રીના ખૂણે મૂકશો ને ડાયપોલને સમાન ક્ષેત્રમાં એટલે મેક્સિમમ ટોર્ક લાગશે. અને મેક્સિમમ ટોર્ક લાગશે અને પરિણામે ભ્રમણ કરશે ને ધીમે ધીમે પાછો ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. આ સમજાણું? એન્ડ થર્ડ કેસ ઇઝ આ ડાયપોલ, સોરી, આ ક્ષેત્ર
અને ડાયપોલ આમ છે, ઉપર છે માઇનસ ક્યુ, નીચે છે પ્લસ ક્યુ. તો હવે શું થશે? ડાયપોલ મોમેન્ટ અધો દિશામાં હશે, નેગેટિવથી પોઝિટિવ. ઉપર નેગેટિવ પ્લેટ, નીચે પોઝિટિવ પ્લેટ. તો શું થાય? ક્ષેત્ર ઉપર, મોમેન્ટ નીચે. તો થીટા બરાબર કેટલું થાય? 180 ડિગ્રી થાય. ને થીટા બરાબર 180 ડિગ્રી થશે એટલે ટો બરાબર PE સાઇન 180. સાઇન 180 એટલે તો 0 છે. ટોર્ક 0 લાગશે, પણ આ છે ને ડાયપોલની શું કહેવાય? મોસ્ટ અનસ્ટેબલ કન્ડિશન. મોસ્ટ અનસ્ટેબલ કહેવાય, કારણ કે ડાયપોલ નામ રહેવું ગમે જ નહીં. કેમ નહીં રહેવું ગમે? કેવો જોઈએ? કારણ કે પોઝિટિવ પોઝિટિવને અપાકર્ષણ થાય અને નેગેટિવ નેગેટિવને અપાકર્ષણ થાય. એટલે અહીં અપાકર્ષણ લાગે, અહીં અપાકર્ષણ લાગે. એટલે આ જે છે વાલા બાળકો, ડાયપોલની કેવી કન્ડિશન કહેવાશે? મોસ્ટ અનસ્ટેબલ. આ હજી આપણે ડિટેલમાં બીજા ચેપ્ટરમાં એક બીજી રીતે આવશે, ત્યારે પાછું ડિસ્કસ કરશું. પણ અત્યારે માની લો, અત્યારે આપણે પહેલા ચેપ્ટરની એક્ઝામ ગમે ત્યારે લેશું તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. એટલે 3 કેસ. એક બીજી વસ્તુ, ડાયપોલ ભ્રમણ કરે છે. ડાયપોલ સમાન ક્ષેત્રમાં મૂકતા ભ્રમણ કરતો હોવાથી ટોર્કને કારણે ભ્રમણ કરતો હોવાથી પહેલું એની કોણીય આવૃત્તિ. આવું બધું બુકમાં ના હોય, પણ જી નીટમાં તમને કામમાં આવે. ડાયપોલ ભ્રમણ કરે છે, ઝૂમ ઝૂમ. તો ભ્રમણ કરે છે તો એની કોણીય આવૃત્તિનું સૂત્ર ઓમેગા બરાબર અંડર રૂટ PE/I. શું થશે બાળકો? ઓમેગા. ઓમેગા એટલે એની કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર અંડર રૂટ PE/I. P એટલે ડાયપોલ મોમેન્ટ, E એટલે ક્ષેત્ર, અને I એટલે શું થશે? ડાયપોલની જડત્વની ચાક માત્રા. વેર I ઇઝ ઇક્વલ ટુ P, અને એ તો ખબર જ હોય, પણ I એટલે શું થશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. I એટલે શું થશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આટલું રેડી? આટલી કોણીય આવૃત્તિ કહેવાય. તો આવર્તકાળ મળી જાય. શું થાય? આવર્તકાળ બોલો. ઓમેગા બરાબર 2π/T. ઓમેગા બરાબર 2π/T અંડર રૂટ P/I. એટલે T બરાબર I ઉપર ને P નીચે, T સામે 2π અંડર રૂટ I/PE. એનો આવર્તકાળ. આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. થર્ડ વન આવૃત્તિ. આવર્તકાળનો વ્યસ્ત F ઇઝ ઇક્વલ ટુ 1/2. આ બધા સૂત્ર યાદ રાખવાના છે, આપણે સાબિત નથી કરતા. ટેક્સ્ટ બુકમાં નથી, પણ જી નીટ માટે ઇમ્પોર્ટન્ટ એ લખાવી દઉં છું. F ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ PE/I. આ એની ફ્રીક્વન્સી, ઓલોનો આવર્તકાળ, આ એની કોણીય આવૃત્તિ. એક વસ્તુ,
કોઈ કહેશો બાળકો? ડાયપોલ છે, ડાયપોલ એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલો હોય એટલે સ્ટેબલ કન્ડિશન અમે કહેવાય. ત્યાંથી તમે એને થીટા જેટલા એંગલે લઈ જાઓ તો લઈ જાવો પડે કે આપ મેળે જાય? બોલો, લઈ જાવો પડે કે પછી આપ મેળે જશે? તો કે લઈ જવું પડે. કેમ લઈ જવું પડે? બોલો. કારણ કે હમણાં એક સ્ટેટમેન્ટ લખાયું કે ડાયપોલને જ્યારે તમે સમાન ક્ષેત્રમાં મૂકશો એટલે ડાયપોલની ટેન્ડન્સી શું હશે? ટેન્ડન્સી એટલે એ શું અનુભવશે કે ભાઈ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. તો ક્ષેત્ર અને ડાયપોલ સમાંતર ગોઠવાયેલો હોય અને મારે એને થીટા જેટલા એંગલે લઈ જવું હોય તો શું થાય? મફતમાં જાય કે લઈ જવું પડે? તો કે લઈ જવું પડે. તો લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે. અને તમે જે કાર્ય કરશો એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. એ કાર્ય એની અંદર શેમાં થશે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. બધાને ખબર હશે, આવી ગયું છે, 11મા ધોરણના બધા કન્સેપ્ટ છે. તો ડાયપોલને ફોર્થ θ1 થી θ2 જેટલા ખૂણે લઈ જવા કરવું પડતું કાર્ય W બરાબર PE. આ યાદ રાખવાનું છે. cos θ2 માઇનસ cos θ1. ઘણી વખત MCQ પૂછાય છે કે ડાયપોલ ક્ષેત્ર સાથે 30ના ખૂણે છે, 30ના ખૂણેથી એને 45ના ખૂણે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? બરાબર, તો આટલું કાર્ય કરવું પડે. W બરાબર PE cos θ2 માઇનસ cos θ1. હજી આ વસ્તુ આપણે હજી કહું છું બીજા ચેપ્ટરમાં સાબિત કરવાનું આવશે જ, થોડું ઘણું આવશે, બહુ ડિટેલમાં નહીં આવે. બરાબર, પણ તેમ છતાં અત્યારે કરાવી દો કારણ કે અત્યારે રેફરન્સ બુકમાં જોશો તો આને લગતા MCQ હશે. એટલા માટે ડાયપોલની થીટા જેટલા કોણે સ્થિતિ ઉર્જા નું સૂત્ર U બરાબર -PE cos થીટા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U બરાબર -PE cos થીટા. ડાયપોલ જ્યારે ક્ષેત્ર સાથે થીટા જેટલા એંગલે ગોઠવાયેલી હોય ને, કેટલા એંગલે બાળકો? થીટા જેટલા એંગલે, તો ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? પોટેન્શિયલ એનર્જી તો કે પોટેન્શિયલ એનર્જી એની હશે U બરાબર -PE cos થીટા. હવે જુઓ આમાં કયો છે? પહેલા કેસમાં શું થાય? એની પોટેન્શિયલ એનર્જી 0ના એંગલે છે. 0ના એંગલે મતલબ ડાયપોલ ક્ષેત્ર અને સમાંતર છે, તો અહીંયા આવશે cos 0 અને cos 0 બરાબર શું આવે? -PE. યાદ કરું 11મા ધોરણમાં કીધું છે કોઈ પણ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી માઇનસ શું દર્શાવે? મોસ્ટ સ્ટેબલ કન્ડિશન, મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય. સમજાય છે કે નહીં? U બરાબર -12 kx². સ્પ્રિંગ એની નોર્મલ પોઝિશનમાં રહેવાની ટ્રાય કરે, પણ તમે જ્યારે એને ખેંચો છો ત્યારે એની અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે. તો જ્યારે કોઈ પણ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય તો ઇટ ઇઝ નોન એઝ મોસ્ટ સ્ટેબલ કન્ડિશન. સમજાય છે કે નહીં? 90 ડિગ્રીના ખૂણે હોય તો cos 90 એટલે 0, કાંઈ પોટેન્શિયલ એનર્જી હશે જ નહીં. પણ 90 ડિગ્રી પાછો ડાયપોલને સમાંતર ગોઠવાઈ જશે એટલે U બરાબર -PE થઈ જશે. આમાં જો 180 માટે શું થાય? U બરાબર -PE cos 180. cos 180 એટલે -1, માઇનસ +1 થાય, અને -+1 એટલે આ -1 આ -+1 એટલે U બરાબર P, પોટેન્શિયલ એનર્જી એવી પ્લસ. તો એ પણ 11માં ડિસ્કસ કર્યું છે. જો પોટેન્શિયલ એનર્જી સિસ્ટમની પ્લસ હોય ને તો એ મોસ્ટ અનસ્ટેબલ કન્ડિશન કહેવાય.
એ અહીંયા જગ્યાએ સ્થિર રહી જ ના શકે. ઓકે, ગોટ ઇટ? એટલે ડાયપોલને લગતી વધારાની વસ્તુ. બરોબર. તો જ્યારે કોઈ પણ ડાયપોલને આપણે સમાન ક્ષેત્રમાં મૂકીએ છીએ તો અગત્યના મુદ્દા: બળ 0 લાગે, ટોર્ક લાગે, ટોર્કને કારણે ભ્રમણ કરે P sin θ, અને ભ્રમણને કારણે ડાયપોલ છે ક્ષેત્રને સમાંતર ગોઠવવાની ટ્રાય કરશે. ભ્રમણ કરે એટલે કોણીય આવૃત્તિ કેટલી, આવર્તકાળ કેટલો, આવૃત્તિ કેટલી, ડાયપોલને એક એંગલેથી બીજા એંગલે લઈ જવા માટે કેટલું ટોર્કની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, કેટલી પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય, બધું આપણે આ લેક્ચરમાં જોયું. ટેક્સ્ટ બુકમાં જુઓ ને, અડધા પેજમાં છે આ વસ્તુ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે જ્યારે કોઈ પણ ડાયપોલ જે હોય એને અસમાન ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર શું અસર થાય. આમાં આપણે જોયું કે સમાન ક્ષેત્રમાં મૂકતા શું અસર થાય અને અસમાન ક્ષેત્રમાં મૂકો તો શું અસર થાય, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો. ચાલો, બાય બાય.